હેલો ગાઈસ, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે ફાઇનલ ઠેસર લાવી દીધું હતું, બરોબર। અને એક થેલીને આટલે આપણે બાજરી થઈ છે, બરોબર ને। તમને છેલ્લે ફાઇનલી બતાવજો કે કેટલા બોરી આપણે બાજરી થઈ એક થેલીની અને કેટલો ઉતારો બેહે છે, બરોબર ને। 86 માં 11 છે। આની અંદર ભોભો ઘણો થઈ જાય, તમને છેલ્લો વિડીયોમાં ખાસમાં બતાવી। મેં કીધું આ બાજરીમાં ભોભો વધારે થયો હતી, તો આમાં કેટલી નેકલાય તમને ફાઇનલ પછી કહીશું, બરોબર ને। જોઈ લ્યો આટલી થઈ અને આપણે આમાં હલલ લાવ્યું છે। આમાં લે ભાઈ રહેતું નહીં ને અંદરમાં, આમાં કશું રહેતું નહીં અંદર ને, કંઈક દોડી બે દોડીઓ લગભગ રહેતા હોય તો કોઈ ખબર નથી। આપણે આટલી બાજરી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમારે ફાઇનલ છેલ્લે હું કહી દઈશું, બરોબર ને। ફાઇનલી આપણે ઠેસર ચાલુ કરી નાખ્યું છે। અમારા છોકરો આવી ગયા છે ઘટાવા। બાજરી આવી કે ના આવી હજી નથી આવી, હમણાં આવશે બાજરી। ફાઇનલી મિત્રો આપણે બાજરી આવવાનું ચાલુ થઈ જાય। રેતીના કોડ જરે આપણું રેતીના કોડ આ જો પાકમાં સોલેટ છે, આ બાજુ નોખ્યા કરે છે અને ઠેસર બહુ સારો કાળો લે છે। ફાઇનલી મિત્રો આપણે અડધો પહોંચી ગયા તો અડધી બાકી છે। 3 બોરી હોય કે નેક લઈ જઈ દે ના કટું ભરાય છે, એટલે 8 બોરીનો અંદાજ છે મને, 8 થી 9 ઘણા ઘણું થાય તો। અમારા મિત્ર લોચો થઈ ગયો છે, આમાં 4 કટો ભરે ને બીજો ફાટલમાંથી કટો નીકળ્યો છે। હજી ખાસી બોરી થશે અને ધોન વેચ્યું નથી એટલે કોથળોની અછત થઈ। જો મિત્રો કેવી કાંઈક એકદમ આવે છે ને, કોણ આવે કોણ રેલું આવે ને એ ટાઈપની બાજરી આવે। આમાં ઠેસર લાવવામાં ફાયદો એક કે માણસ તમારે ઓછો હોય ને હેરાન ઓછું થવાનું થાય। આ કોથળા પકડવાની ઝંઝટ નીકળી જાય આમાં, અને ઓલું હોય ને તમારે ઉપર ચડવું પડે અને ખાસું હેરાન થવું પડે। આ અંદર એટલું હેરાન ના થવાનું થાય। હા એને મિત્રો આટલું લીધું ભેગું બધું કરવાનું થઈ ગયું છે અને આપણે કેટલી કટોને એકડે 3 6 7 8 9મું ભરાય છે, એટલે 8 બોરી ગણો કટો છે ને, 8 બોરી આપણે ગણો ચડાય 8 બોરી આપણે નીકળી। જેવો ઉતારો હાલો મિત્રો મને કહેજો, એક થેલી હતી ખાલી વધારે નથી, એક થેલીનો 8 બોરી એટલે ઉતારો કેવો કહેવાય। ફાઇનલી મિત્રો આપણે 8 બોરી બાજરી નીકળી। બાજરી આપણે 12 મહિનાનો સ્ટોક કમ્પ્લીટ થઈ ગયો, એટલે આપણે 12 મહિના આપણે બજારમાંથી વેચાતી નહીં લાવવી પડે, આપણું ફોર્મ થઈ ગયું। આ કેનાલ ચાલુ રહી એટલે ફરતા થયો, બાકી ના કે અમારે બરોબર બાજરી વાવતા પણ એમાં શું થતું ખબર છે, એવાને ખવડાવે કે નહીં એવો જેવણો એકદમ દોણો થતો એટલે સેટિંગ જ ના થતું, એટલે આ સાલ તો કેનાલ ચાલુ રહી એટલે આપણે 12 મહિનાનો દોણો સ્ટોક થઈ ગયો। બસ મારો વિડીયો આટલો તો, વિડીયો સારો લાગે લાઈક કરજો મિત્રો, શેર કરજો ભૂલતા નહીં।